વિદ્યાર્થીઓ આપણે મનોવિજ્ઞાનના પહેલા પાઠની અંદર કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે એની અંદર આપણે અભ્યાસ કરતાં કરતાં બે વિડીયો લેક્ચર તમે જોયા છે. હવે આપણે બીજાની અંદર આપણે મનોવિજ્ઞાનના અભિગમો જોયા. હવે આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો જોઈએ. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્વનો અને ઉપયોગી વિષય બન્યું છે. માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં તેનો સૈદ્ધાંતિક અને વ્યાવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી આજે વિકસિત બન્યો છે. ઘણા ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ થતો થયો છે, એટલે બહુ વિકસિત ક્ષેત્ર કહી શકાય એનું. અને જ્યારે કેટલાક દેશોમાં જ્ઞાનનો ઉપયોગ શરૂઆતથી પાછળ હોવાથી એ વિકાસશીલ તરીકે એનો ઉપયોગ થયો છે. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે, જેની વિગતે ચર્ચા કરી છે. આપણે જ્યાં પુષ્કળ મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે ખૂબ જ એને વિકસિત ક્ષેત્રો કહી શકાય. જ્યાં પાછળથી આપણે મનોવિજ્ઞાનનો ઉપયોગ જે ક્ષેત્રમાં થયો છે એને વિકાસશીલ ક્ષેત્રો કહી શકાય છે. મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો ક્યાં ક્યાં છે? તો મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો આપણે અહીંયા સામે લખ્યા છે કે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો તો પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, ચિકિત્સા, સાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. આપણે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન તો આપણે આગળ પણ અભ્યાસમાં ઘણી જગ્યાએ આવશે, જેમ કે બીએડમાં વગેરે. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. આ 6 વિકસિત ક્ષેત્રો તરીકે એનો સમાવેશ કરવામાં આવે છે. આપણે પહેલા જોઈએ થોડુંક આમાં પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન આપણે અભ્યાસ કરીએ કે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું પ્રથમ સ્થાન છે. કારણ કે પ્રયોગ વગર એને વિજ્ઞાનમાં લઈ ન શકાય, એટલે પ્રયોગ કરીને એને સાબિત કરવું પડે કે આ વિજ્ઞાનની હરોળમાં લઈ શકાય એવો વિષય છે. એટલે એનું મુખ્ય સ્થાન આપણે પ્રાયોગિક મનોવિજ્ઞાનને આપણે લઈ શકીએ. મનોવિજ્ઞાન તરીકે સ્થાપિત થયું છે, જેમાં પ્રાયોગિક સ્વરૂપનો અગત્યનો ફાળો છે. આ ક્ષેત્રના કાર્યકર્તા નિષ્ણાંતો માનવીઓ અને પ્રાણીઓ પર પ્રાયોગિક અભ્યાસો કરી પરિણામો અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. નિષ્ણાંતો છે પ્રયોગ કોની ઉપર કરે? કાં માનવી ઉપર ને કાં પ્રાણી ઉપર. પ્રાણીઓ ઉપર અને માનવીઓ ઉપર પ્રયોગ કરીને આ પ્રાયોગિક મનોમાપન સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરે, જ્યારે શક્ય ન હોય ત્યારે એ પ્રાણી ઉપર પણ પ્રયોગ કરીને એ મનોમાપન કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે દવાની ટેસ્ટ હોય તો પહેલાં પ્રાણી ઉપર કરે, પછી માનવી ઉપર કરે. પણ મનોવિજ્ઞાન એથી ઉલટું, પહેલાં પ્રયોગ માનવી ઉપર કરે શક્ય હોય ત્યાં સુધી. પણ જો માનવીનું વર્તન વિચાર ન થાય તો એ પછી એ પ્રાણીઓ પર કરીને ટ્રાય કરે છે. માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમો ચકાસણી માટે અને નવા સત્યો સામે લાવવા માટે આ ક્ષેત્ર અગત્યનું. અત્યારે આ ક્ષેત્ર વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. માનવીમાં સરળ અને જટિલ સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે, માણસના વર્તનમાં જટિલ સમસ્યાઓ, સિદ્ધાંતો એને મેળવવા માટે આ ક્ષેત્રનો ઉપયોગ ખૂબ જ ઝડપી થઈ ગયેલો છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો પ્રારંભ બીને અને સાઇમને રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો ગણી શકાય. મનોમાપનની સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોણીએ લખી? તો આલ્ફ્રેડ બીને અને સાઇમને. સૌથી પહેલી મનોમાપનની બુદ્ધિ કસોટી હોય તો આપણે આ બેના નામ રાખો, આલ્ફ્રેડ બીન અને સાઇમન. આ બે નામ વિદ્યાર્થી યાદ રાખો કે સૌ પ્રથમ મનોમાપન બુદ્ધિલક્ષી કસોટી કોણ બનાવે છે? તો આલ્ફ્રેડ બીને અને સાઇમન સંયુક્ત કસોટી છે. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, વલણો વગેરેનું માપન કરવામાં આવે છે. આના દ્વારા માણસની બુદ્ધિઆંક કેટલો છે? પ્રખર, અતિ પ્રખર, સબળ, સાધારણ, મધ્યમ, મંદ વગેરે. આવો બુદ્ધિઆંક જોવે. અભિયોગ્યતાની યોગ્યતા શું છે? આ કયા વિષયની અંદર અભિરુચિ છે વગેરે. વ્યક્તિત્વનું વ્યક્તિત્વ કેવું છે? આ કઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે? આના મગજની અંદર પૂર્વગ્રહો કેવા છે વગેરેનો અભ્યાસ આ બુદ્ધિ કસોટી દ્વારા કરવામાં આવે છે. આ ક્ષેત્ર માપન માટે કસોટીની રચના, પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટનનું કાર્ય કરશે. મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રો
ને મનોમાપન માટે સાધનો પૂરા પાડવાનું કાર્ય આ ક્ષેત્ર કરે છે કે પ્રાયોગિક અને મનોવિજ્ઞાન છે એ બીજા ઘણા પ્રકારના સાધનોને સંપૂર્ણ પ્રમાણે પૂરા પાડવાનું કાર્ય કરે છે કે ભાઈ બુદ્ધિઆંક કેટલો છે, આનું મૂલ્યાંકન કેટલું છે, આને હવે કઈ કઈ વસ્તુની જરૂર પડશે વગેરે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આજે પહેલા કરતાં વધારે પ્રમાણમાં મનોમાપનની જરૂરી વર્તાય છે, ત્યારે આ ક્ષેત્ર ખૂબ જ વિકસી રહ્યું છે. આજે ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે, એમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રોમાં આજે એની મનોવિજ્ઞાનની બહુ જરૂર પડી છે. કારણ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં કેવા કેવા વિચારો સાથે માણસ ઉદ્યોગ સાથે જોડાય, શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કે બાળકોને કઈ રીતે ટ્રેન કરવા, બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો ને એની અસરો બાળકોમાં કઈ રીતે પડે, એની માટે આ ક્ષેત્ર બહુ વિકસિત થઈ ગયું છે. નવી કસોટીની રચના અને ઉપયોગમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટને પરિણામે ખૂબ જ સરળ થયો છે. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાને કારણે આ ક્ષેત્રને કાર્ય કરતા નિષ્ણાત જરૂરિયાત વર્તાઈ રહી છે. અત્યારે કોમ્પ્યુટર યુગ છે, ઇન્ટરનેટ યુગ છે, એટલે માણસને ડિપ્રેશન વગેરેની માં રહે છે. તો આપણે આ ક્ષેત્રની જરૂરિયાત વધારે વર્તાઈ રહી છે. અત્યારે જોઈએ તો આપણે કોરોના ચાલે તો ઘણા મનોચિકિત્સકો પાસે જઈને એને કઈ રીતનું સલાહ લેતા હોય છે. આપણે હવે બીજો પોઈન્ટ જોઈએ, આપણે ચિકિત્સા સાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, કે જેની અંદર ડોક્ટરીકરણ આવી જાય, સાધારણ અને સલાહ વિજ્ઞાન, કે કોઈને કઈ રીતની સલાહ આપવી વગેરેનો આપણે જોઈ શકીએ. કે એને ઇંગ્લિશમાં કહે ક્લિનિકલ એબનોર્મલ એન્ડ કાઉન્સિલિંગ સાયકોલોજી, કે આ ચિકિત્સા મનોવિજ્ઞાન અને સલાહ મનોવિજ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે આપણે જોઈએ. આ ક્ષેત્રે એકબીજા સાથે સંકળાયેલા છે. આ ત્રણે ત્રણ ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે, એકથી અલગ નથી. ચિકિત્સા મનોવિજ્ઞાન મનોવિકૃતિના નિદાન, ઉપચાર અને અટકાયત સાથે સંકળાયેલું છે. મનોરોગોના કારણે શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગીના થતા અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે. કે મનોરોગી હોય એને રોગને દૂર કરવા માટે કયા કયા પ્રકારની ચિકિત્સા થાય એ આ ક્ષેત્ર કાર્ય કરે છે. જેમ કે અત્યારના સમયમાં જોઈએ તો રોજ આપણે ટીવીના માધ્યમથી જોઈએ છે કે બાળક મનોવૈજ્ઞાનિકોને સલાહ લેતા હોય છે, મનોચિકિત્સકોની સલાહ લેતા હોય છે, ભાઈ બાળક ભણતું નથી, અટાણે ઇન્ટરનેટના માધ્યમથી બાળકને ભણાવવામાં આવે છે, બાળકનું ટીવીનામાં ધ્યાન રહેતું નથી, મોબાઈલ જોતો નથી, તો એવા સંજોગોમાં શું કરવું? તો એવા સંજોગોની અંદર એની સલાહ લઈને આગળ વધતા હોય છે. સાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું તથા તેને વિશે અભ્યાસ કરવાનું છે. જ્યારે સાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય રોગોના પ્રકારો કયા કયા છે, કયા પ્રકારનો રોગ આવે છે, એના લક્ષણો કેવા દેખાય છે, એની વિશે જાણકારી અને માહિતી પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ, મૂંઝવણો, લોકોને માર્ગદર્શન કે મદદનું કાર્ય કરે છે. સલાહ મનોવિજ્ઞાન છે એ જોવે કે આને કઈ કઈ પ્રકારની મૂંઝવણ છે, કયા કયા પ્રકારની તકલીફો છે, એની સમસ્યા ઉકેલ માટેના પ્રયત્નો કરે છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, સલાહકારો જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય તેઓની સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓની તેની સમસ્યાને બહાર લાવવામાં મદદ કરે છે. જે સલાહ મનોવૈજ્ઞાનિકો જે તાલીમાર્થી હોય, કે જેને સલાહ મનોવિજ્ઞાનની તાલીમ લીધી હોય અથવા તો સલાહ મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરેલો હોય, એ વ્યક્તિઓ આમાં સામે આવે છે અને પોતાની સલાહ પ્રમાણે એને રોગોને દૂર કરવા માટેનો સતત પ્રયત્ન કરે છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમફિલ અથવા MA કરીને અસાધારણ મનોવિજ્ઞાન તરીકે કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકાય છે. અત્યારે મનોવિજ્ઞાનમાં કે સાયકોલોજીમાં આપણે કહીએ તો MA અથવા એમફિલ કરીને સલાહ મનોવિજ્ઞાન અને ચિકિત્સા મનોવિજ્ઞાન તરીકે કાર્ય પણ કરી શકાય છે. આવી અત્યારે તો હોસ્પિટલોની અંદર એક મનોચિકિત્સક હોય જ છે, એની અંદર પણ કાર્ય કરી શકાય છે. માનસિક રોગોની હોસ્પિટલો તથા અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાંતોની સેવાનો લાભ આપવામાં આવે છે. જ્યાં માનસિક રોગોની હોસ્પિટલ હોય અથવા અત્યારે લગભગ જોઈએ તો નાની નાની બાબતમાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા હોય માનસિક રીતે, એને દૂર કરવા માટે એમફિલ અથવા MA કરેલ વ્યક્તિ એમાં સહકાર આપી શકે છે, મદદ કરી શકે છે, એમાં કાર્ય કરી શકે છે. સલાહ ક્ષેત્રમાં સહકાર તરીકે કાર્ય કરવા માટે MA બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. MA કર્યા પછી
સલાહકાર મનોવિજ્ઞાનનો એક અભ્યાસનું ક્ષેત્ર આવે છે, જેમાં આપણે ટીચિંગ લાઈફમાં બીએડ આવે એ રીતનું સલાહ મનોવિજ્ઞાન તરીકે પણ એનો અભ્યાસ કરી શકાય છે. સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સલાહકારોની સેવા પ્રાપ્ત કરવામાં આવે છે. અત્યારે ગુજરાત સરકાર દ્વારા અભયમ હેલ્પલાઇન, પછી કેન્દ્ર સરકાર દ્વારા ચાલવામાં આવતી હેલ્પલાઇન, વૃદ્ધો માટે ચલાવવામાં આવતી હેલ્પલાઇનમાં ઉપયોગ કરીએ તો એમાં ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો હોય છે, એ આપણે મદદ કરતા હોય છે કે એની અંદર મનોવૈજ્ઞાનિકો આપણને આપણા સમસ્યા હોય, એની મૂંઝવણ હોય, એને પ્રમાણે આપણને સલાહ આપતા હોય છે. આપણે હવે ત્રીજો ટોપિક જોઈએ, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો શૈક્ષણિક ક્ષેત્રની અંદર મનોવિજ્ઞાનની શું પ્રવૃત્તિ છે, કઈ રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં મનોવિજ્ઞાન કામ કરે છે? શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓને કારણે સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવામાં પ્રયાસો કરવા ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારના પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. કે વિદ્યાર્થીને અભ્યાસમાં કઈ કઈ જગ્યાએ મુશ્કેલી પડે છે. ઘણા વિદ્યાર્થીઓની કેપેસિટી ન હોય છતાં પણ એવો અભ્યાસ કરતા હોય તો એની માટે શું કરવું, ને વિશિષ્ટ બાળકો છે તેમાં વિશિષ્ટતા બહાર લઈ આવવા માટે કયા કયા પ્રયત્નો કરવા વગેરે ક્ષેત્રોની અંદર શાળાકીય શૈક્ષણિક મનોવિજ્ઞાન કાર્ય કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવિજ્ઞાન દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોમાં બુદ્ધિ અને વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. શિક્ષણને અસરકારક બનાવવું, યોગ્ય પદ્ધતિ દ્વારા બાળકનું ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું સંકુલન અને સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપનું કાર્ય આ શાખા કરે છે. બાળકોનો કઈ રીતે વૃદ્ધિ અને વિકાસ કરવો. વૃદ્ધિ એટલે શારીરિક વિકાસ, શારીરિક વૃદ્ધિ, અને વિકાસ એટલે માનસિક વિકાસ. તો શારીરિક અને માનસિક વિકાસ બાળકનો કઈ રીતે કરવો, એમાં સર્વાંગી ગુણો કઈ રીતે લઈ આવવા, એને સંગઠનયુક્ત કઈ રીતે બનાવવા, બાળક આગળ અભ્યાસ માટે કઈ રીતે પ્રેરણા આપવી વગેરે કે શાળાકીય શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રવૃત્તિ કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિકોના શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ શિક્ષણ બાબતે મદદરૂપ થાય તેઓના પ્રશ્નોનું, સમસ્યાનો ઉકેલ અને મનોવૈજ્ઞાનિક કસોટી જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ દ્વારા તેના આ ક્ષેત્ર થતા પ્રશ્નો ઉકેલમાં મદદ કરે છે. કે શાળા સંચાલકો, શિક્ષકો બધા શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પ્રવૃત્તિ કરતા હોય છે અને પોતે બાળકોની સમસ્યા નિરાકરણ કરવા માટે અમુક પદ્ધતિઓ વિકસાવે. આપણે જોઈએ તો અત્યારે એકમ કસોટી, વાર્ષિક કસોટી આ લઈ, જેને હિસાબે એને ખબર પડે કે બાળક છે એને એકમ કસોટીમાં એટલા ગુણ આવ્યા તો હવે એને કઈ કઈ જરૂરિયાત છે, કઈ રીતે એને આગળ વધારવો જોઈએ. તો એ પણ એક કસોટી લેવાય છે, એ પણ એક મનોવિજ્ઞાનનો ભાગ જ છે. આપણે ત્રીજો પોઈન્ટ જોયું કે શાળાકીય શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે આપણે જોઈએ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, એટલે કે ઓર્ગેનાઇઝેશન સાયકોલોજી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. કે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગોના ક્ષેત્રોમાં કર્મચારીની ભરતી તેમજ કાર્યક્ષમતા વધારવાની, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ જુસ્સો વધારવા, થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે. કે આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ક્યાં ઉપયોગ થાય છે? ઔદ્યોગિક ક્ષેત્રે, ઉદ્યોગને વિકાસ માટે કે એક યુનિટ બનાવીને કાર્ય કરવાથી. આમ જોઈએ તો આપણે ફોજમાં પણ આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાનનો ઉપયોગ થઈ શકે, કારણ કે એક સાથે ફોજને કઈ રીતનું કાર્ય કરવું, કઈ રીતે જોડાવવું, આર્મી છે, બીએસએફ છે, સીઆરપીએફ છે વગેરે ક્ષેત્રોની અંદર એને કાર્યથી કઈ રીતે સંતોષ મળે, જોમ જુસ્સો કે યુદ્ધના ક્ષેત્રોમાં કઈ રીતનું જોમ આપવું વગેરે. એટલા માટે જ એક આર્મીની અંદર પણ એક પોસ્ટ છે જેની અંદર સંસ્કૃત અને મનોવિજ્ઞાનનો સમન્વય કહી શકાય કે ધર્મગુરુ, રિલિજિયસ ટીચર, કે જેની હિસાબે એ માર્ગદર્શન પૂરું પાડે. એવી રીતથી કામદારો, વ્યવસ્થાપકોમાં પણ કઈ રીતે આગળ વધારવા, એને કઈ રીતે કાર્ય કરાવવું, એ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન પૂરું પાડે છે. કામને આનંદદાયક બનાવી શકાય તે માટે ઘણા સંગઠનો મનોવૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે. પાછું કામ કરવામાં પણ રુચિ, આનંદ આવવો જોઈએ, ને અધૂરું કાર્ય
છોડવું ન જોઈએ એ માટે પણ આ મનોવૈજ્ઞાનિકો વિકસાવે છે. આ રીતનું કર્મચારીની પસંદગી અને નિમણૂક યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણે કાર્ય કરવાની ફાળવણી મહત્વની બાબત છે. ઘણીવાર એવું થતું મનોવૈજ્ઞાનિકો ન બેઠા હોય અને કોઈ વ્યક્તિને કાર્ય માટે પસંદ કરવામાં આવે છે, એનામાં યોગ્યતા ન હોવા છતાં પણ એ કાર્યમાં એને પસંદ કરવામાં આવે છે, કાર્ય બગડે. એટલા માટે કાર્ય કરવા માટે વ્યક્તિની પસંદગી પણ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે થવી જોઈએ. આપણે ઘણીવાર કહીએ કે આને લાયકાત વગર આને નોકરી મળી ગઈ, એવું નથી હોતું. પણ એની પસંદગીના ક્ષેત્રમાં એ પસંદગી એક મનોવિજ્ઞાન દ્વારા ન થઈ હોય, એટલા માટે આવું બની શકે છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો તેના વલણો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા અણગમા જેવી કાર્યક્ષમતાને અસર કરે છે. તે જ પ્રમાણે કાર્યનું સ્થળ, ભૌતિક અને મનોવિજ્ઞાન વાતાવરણ અસર કરે છે. ઘણીવાર એવું થાય કર્મચારીની નિયુક્તિ તો થઈ ગઈ પણ એને જે વિષય ગમતો હોય એ વિષય ના આવતો હોય, એના માનસિક તકલીફો હોય, એના વિચારો અભિરુચિને કોઈ સમજતું ન હોય, ત્યારે પણ કાર્ય યોગ્ય ન થાય. એટલે મનોવૈજ્ઞાનિક રીતે એને ગમા અણગમાની ટેવ જાણી અને પછી એને કાર્ય સોંપવું જોઈએ. આપણે વિદ્યાર્થીમાં એમ જોઈએ છીએ, ઘણા કહે કે બાજુવાળા વિદ્યાર્થીએ સાયન્સ રાખ્યું એટલે અમે પણ સાયન્સ રાખીએ, બાજુવાળાએ કોમર્સ રાખ્યું એટલે અમે પણ કોમર્સ રાખીએ. પણ એ વિદ્યાર્થીની ગમા અણગમાની ટેવ નથી હોતી, એને ખબર નથી કે મને કયો વિષય ગમે છે, મને કયો વિષય ફાવે છે, એ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. આવા વિચારો વિદ્યાર્થીના મનમાં નથી આવતા, એની માટે એનું ભવિષ્ય થોડુંક નબળું પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ કહેવાની બાબત એ કે તમારો જે વિષય પસંદ હોય એ વિષયની અંદર આગળ વધવાની ટેવ રાખવી, કે નહીં કે બાજુવાળાએ રાખ્યો હોય એ. આ બાબતોને ધ્યાન રાખી કર્મચારીની ક્ષમતાઓ પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું અને તેમની માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત પ્રવૃત્તિના આયોજન દ્વારા કાર્યક્ષમતા અને વક્તૃત્વ વધારવું આ ક્ષેત્રનું કાર્ય છે. કે આ ક્ષેત્રમાં વધારે ને વધારે સંશોધન કરી અને વિદ્યાર્થીને લાભ મળે એ રીતની પ્રવૃત્તિ કરવી જોઈએ. આપણે હવે બીજો 5મો ટોપિક આવે છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. કે સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે? તો સમાજમાં પણ મનોવિજ્ઞાનની જરૂરિયાત ઊભી થાય છે. કઈ રીતે સમાજમાં ઊભી થાય છે? સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું. કે સામાજિક ક્ષેત્રે જે કોઈ સમસ્યા થઈ હોય ત્યારે માનવીનું વર્તન કેવું છે. ક્યાંય તકલીફ થઈ તો માનવી ગુસ્સે થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે, એને મારવા લાગે છે, કે આવું વર્તન થાય છે કે નહીં, ત્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનની જરૂર પડે છે. માનવી સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. જો સમાજ છે તો માનવી છે, સમાજ ન હોય તો માનવીની કોઈ જરૂર નથી. આમ સંસ્કૃતની અંદર જોઈએ તો પશુના ટોળાને સમજ કહેવામાં આવે છે, ને સમજ છે તો સમાજ છે. એટલે માણસના ટોળાને કે માણસના સમાજને સમાજ કહેવામાં આવે છે. એટલે માણસમાં વર્તનની ક્રિયા વ્યવસ્થિત હોય તો એ માનવી કહેવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા સમજવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ કરવા માટેનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. આ ક્ષેત્રમાં નિષ્ણાતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસર તપાસવાનું કાર્ય કરે છે. કે વારસાની અસર કઈ રીતે પડે છે, કે જનીન તત્વો દ્વારા જે વારસો પ્રાપ્ત થાય એ વારસાનું અસર કઈ રીતે પડે, વાતાવરણની અસર કઈ રીતે પડે. વાતાવરણ અને વારસો માનવીના વર્તનમાં પરિવર્તન કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાતો સેવામાં પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવા તથા ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહી છે. યુદ્ધ, ચૂંટણી, સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાતોની સેવા રાજકીય પક્ષો, ઉદ્યોગ ગૃહો, સરકારો દ્વારા લેવામાં આવે છે. કે આ ક્ષેત્રો દ્વારા અત્યારે રાજકારણીઓ, મોટા મોટા સંગઠનો એ સમાજલક્ષી મનોવિજ્ઞાનનો ઉપયોગ કરે છે. કે ક્યાં રાજકારણીઓ કે નથી કહેતા કે કયા વિસ્તારમાં શું સમસ્યા ઘટે છે એનું સમાજલક્ષી નિરૂપણ કરો. કે ભાઈ તમારા સમાજની અંદર આ વસ્તુ ઘટે છે, અમે તમને એ વસ્તુ પૂરી પાડી, તમે મત અમને આપો. તો એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે.
ચોથું આપણે જોઈએ તો જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન શું છે? તો જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાથી ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધી વિકાસને આવરી લે છે. કે જીવન ફલક બાળક જ્યારે ગર્ભાવસ્થામાં આવ્યો હોય ત્યારથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જે પણ જ્ઞાન પ્રાપ્ત કરે એ મનોવિજ્ઞાન એને આવરી લે છે. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે પણ એ જ્ઞાન પ્રાપ્ત કરતો હોય છે. આપણે મહાભારતની કથામાં જોયું કે અભિમન્યુ જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે કોઠાના યુદ્ધની કથા સાંભળતો વગેરે આપણે ઉદાહરણ છે કે જેની હિસાબે એ વ્યક્તિ પોતે ત્યાંથી ને માના ગર્ભમાંથી ને શીખીને આવેલો. અને એક બીજું ઉદાહરણ કે પરીક્ષિત વેદવ્યાસનું પણ ઉદાહરણ આપવામાં આવે છે કે એ પણ અંદરથી જ શીખીને આવેલા માના ગર્ભમાંથી વગેરે દ્રષ્ટાંતો આપણે જોઈ શકીએ છીએ. કે સુખદેવજી માના ગર્ભમાં હતા ત્યારે પણ એને માના ગર્ભમાંથી બહાર આવવા માટે એમ કીધું હતું મને ડાયરેક્ટ સંન્યાસ લેવાની સહમતિ આપો તો હું ગર્ભમાંથી બહાર આવું. આવો ભાગવતજીમાં ઉલ્લેખ છે. તો એનો મતલબ એ છે કે બાળકનો ગર્ભમાં વિકાસની સાથે સાથે બૌદ્ધિક વિકાસ પણ થઈ શકે છે. આવું આપણા વૈદિક શાસ્ત્રો પણ કહે છે. પહેલા વિકાસાત્મક મનોવિજ્ઞાન માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્વ આપવામાં આવતું. હવે આ શાખામાં સમગ્ર જીવનચક્રને સમાવી લેવામાં આવે છે. પહેલા બાલ્યાવસ્થા સુધીને જ આ મનોવિજ્ઞાનને મહત્વ આપવામાં આવતું, એનો સમય ગણાતો. હવે આ શાખા બાલ્યાવસ્થાથી વધારીને વૃદ્ધાવસ્થા સુધી આ શાખાને વિકસિત કરવામાં આવેલી છે કે એના આગળ વૃદ્ધાવસ્થા સુધી શીખવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે કે દરેક ક્ષેત્રમાં એને શીખવું જોઈએ. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા થતા વૃદ્ધિ અને વિકાસ તેને અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવ ઉકેલોનો અભ્યાસ આ શાખા દ્વારા કરવામાં આવે છે. ગર્ભાવસ્થા અને શિશુ અવસ્થા, ગર્ભમાં બાળક હોય ત્યારથી લઈને શિશુ અવસ્થા એટલે કે થોડુંક બાળક જન્મ પછીના 4 વર્ષ સુધી ને બાલ્યાવસ્થા એટલે 5 વર્ષથી લઈને આગળ વૃદ્ધાવસ્થા સુધી વૃદ્ધિ અને વિકાસ આવરી લેવામાં આવે છે. ત્યાં સુધી વૃદ્ધિ અને વિકાસ, શરીરની વૃદ્ધિ થાય એ વૃદ્ધિ સાથે સાથે ઉંમરની પણ વૃદ્ધિ થાય છે ને એમાં વિકાસની પણ વૃદ્ધિ થાય છે. બાળક નાનું હોય ત્યારે આમ મનોવિજ્ઞાન તો એમ કહે છે કે બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં એકાક્ષરી શબ્દ બોલતો શીખી જાય. કે જેનામાં એક અક્ષર આવતો હોય એવા શબ્દ, પછી 1.5 વર્ષનું થાય ત્યારે 2 શબ્દો બોલતો શીખી કે 2 અક્ષરો આવતા હોય એવા શબ્દો શીખે, જેમ કે કાકા, મામા, પપ્પા વગેરે. એમ તેની અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલોનો અભ્યાસ માટે આ શાખામાં કામ કરવામાં આવે છે. કે એમાં બાળકનો વિકાસમાં ક્યાં મૂંઝવણો આવે છે, કઈ સમસ્યાઓ, એને સમસ્યા માટે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે વગેરે ક્ષેત્રો આમાં વિકસિત કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવૈજ્ઞાનિકો આ શાખાનું મહત્વ વધતું જતું રહ્યું છે. કે જ્યારે અત્યારે વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે, જેટલા યુવાનો નથી એટલા વૃદ્ધો થવા માંડ્યા છે, તો એ સમયે આ શાખાનું મહત્વ ખૂબ જ વધતું જાય છે. કારણ કે વૃદ્ધો છે એમ કે ઘરમાં હોય ત્યારે કે યુવાનોને તકલીફો પડતી હોય તો એના નિવારણ માટે કઈ પ્રવૃત્તિ કરવી, એને કઈ યુવાનોને સલાહ આપવી અથવા વૃદ્ધોને કઈ સલાહ આપવી, એને કઈ જીવન ફલક ઉપર કાર્ય કરવું વગેરે. જીવનની જુદી જુદી અવસ્થામાં થતા વિકાસ, તેમાં આવતી સમસ્યા અને તેના ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિકોણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું. દરેક જુદી જુદી અવસ્થામાં બાળક હોય ત્યારે પણ એને એ ઉંમરની અમુક સમસ્યાઓ હોય છે, યુવાન થાય ત્યારે પણ એની જે સમસ્યા હોય છે કે એ અવસ્થાની એને સમસ્યા હોય છે. એમ વૃદ્ધો થાય, વૃદ્ધ હોય વ્યક્તિ ત્યારે એ
સમસ્યા થાય છે। આ ક્ષેત્રના નિષ્ણાતો જુદી જુદી અવસ્થાઓની સાથે કાર્ય કરે છે કે આ અવસ્થામાં બાળક હોય ત્યારે કઈ કઈ સમસ્યાઓનું નિરાકરણ કરવું, કઈ કઈ સમસ્યાને પૂર્ણ કરવી વગેરે ક્ષેત્રોને પૂર્ણ કરવાનું કાર્ય કરે છે।